Welcome friends in next session. Firstly, we shall prove theorem 4.1c. If limit extending to a fx equals L and limit extending to a gx equals m, then limit extending to a fx plus gx equals L plus m. એટલે બે રિયલ વેલ્યુડ ફંક્શન્સના એડિશનની લિમિટ તેની લિમિટ્સોના એડિશન બરાબર થાય એવું સાબિત કરવાનું છે. એને મેં સ્ટારમાં ઇન્ડિકેટ કરેલું છે. આપણે પ્રૂફ જોઈશું. ઇન ઓર્ડર ટુ પ્રૂવ સ્ટાર we have to establish that given epsilon greater than 0 there exists delta greater than 0 such that 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા. મારે ઘણી વાર આવું બોલવું પડશે કે 0 લેસ દેન એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા. તેની જગ્યાએ હું શું બોલીશ કે ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા એવું બોલીશ. ઇમ્પ્લાઇઝ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એફ એક્સ પ્લસ જી એક્સ બ્રેકેટ ઓવર માઇનસ એલ પ્લસ એમ લેસ દેન એપ્સાઇલોન. એટલે આપણે આ સ્ટાર સાબિત કરવા માટે આપણે કોઈ પણ એપ્સાઇલોનને કોરસ્પોન્ડિંગ ડેલ્ટા એવો ક્રિએટ કરવો પડે કે જેથી આ સાચું થાય. ઓકે, એટલે આપણી પાસે એફએક્સની લિમિટ એલ આપેલી છે, જીએક્સની લિમિટ એમ આપેલી છે. એટલે એ બંને લિમિટ્સોના ઇમ્પ્લિકેશન માટે જે એપ્સાઇલોન જોઈશે તે આપણે ફિક્સ કોઈ પણ એપ્સાઇલોન લઈ લઈશું. તે પહેલાં અહીંયા આ જે ઇનઇક્વાલિટીમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ પર આ એફ એક્સ પ્લસ જી એક્સ માઇનસ એલ પ્લસ એમ છે તેને એનાલાઇઝ કરવાની કોશિશ કરશું. તો હિયર એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એફ એક્સ પ્લસ જી એક્સ માઇનસ એલ પ્લસ એમ ઇક્વલ્સ આ જે એલ છે માઇનસ એલ એ એફ એક્સ સાથે આવશે ને આ જે માઇનસ એમ આવશે એ જી એક્સ સાથે લઈ લઈએ. એટલે ધીઝ ઇક્વલ્સ એફ એક્સ માઇનસ એલ પ્લસ જી એક્સ માઇનસ એમ. એટલે અહીંયા આપણી પાસે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એ પ્લસ બી હોય તો આપણે લેસ ધેન ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એ પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ બી લખી શકીએ. એટલે અહીંયા આ જે છે આ લેસ ધેન એપ્સાઇલોન બતાવવાનું ઇક્વિવેલન્ટ ટુ આ જે રાઇટ હેન્ડ સાઈડ છે તેને આપણે લેસ ધેન એપ્સાઇલોન બતાવવાની રહેશે. એટલે આપણે પહેલે એપ્સાઇલોન લઈ લઈએ. એટલે લેટ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 બી ગીવન. આપણી પાસે 1માં એફ એક્સની લિમિટ એક્સટેન્ડિંગ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એલ છે. એટલે તેના ઇમ્પ્લિકેશનમાં આપણે આ એપ્સાઇલોનને કોરસ્પોન્ડિંગ જે પણ ડેલ્ટા મળશે તેને હું ડેલ્ટા 1 કહું છું. ધેરફોર 1 ઇમ્પ્લાઇઝ ધેટ ધેર એક્ઝિસ્ટ ડેલ્ટા 1 ગ્રેટર દેન 0 સચ ધેટ inequality related to delta 1 implies absolute value of fx minus l is less than epsilon. 2માં જે છે એ લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ gx ઇક્વલ ટુ એમ આપેલું છે. એટલે આ લિમિટના કોરસ્પોન્ડિંગ જે આ એપ્સાઇલોન છે એને રિલેટેડ જે ડેલ્ટા મળશે તેને આપણે ડેલ્ટા 2 કહીશું કે જેથી ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા 2 will imply gx minus m ની એબ્સોલ્યુટ વેલ્યુ લેસ દેન એપ્સાઇલોન બાય 2. પછી આપણે શું કરીશું? ડેલ્ટા મિનિમમ ફ્રોમ ડેલ્ટા 1 એન્ડ ડેલ્ટા 2 સિલેક્ટ કરીશું વિચ ઇમ્પ્લાઇઝ ડેલ્ટા ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા 1 એન્ડ ડેલ્ટા ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા 2. નાઉ ઇનઇક્વાલિટી રિલેટેડ ડેલ્ટા 1 will imply ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા 1 એન્ડ ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા 2. આપણે આગળ સમજી ગયા છે છતાં પણ અહીંયા આ જે ડેલ્ટા છે એ લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા 1 છે. એટલે ટ્રાન્ઝિટિવિટીથી 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા 1 આવી શકે અને એ જ રીતે અહીંયા ડેલ્ટા 2 છે એટલે આવી ઇનઇક્વાલિટી આવી શકે. એટલે ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા વિલ ઇમ્પ્લાય 2 ઇનઇક્વાલિટીઝ રિલેટેડ ટુ ડેલ્ટા 1 એન્ડ ડેલ્ટા 2. અને ડેલ્ટા 1 વાળી જે ઇનઇક્વાલિટી છે એ શું ઇમ્પ્લાય કરે છે? ડેલ્ટા 1 વાળી ઇનઇક્વાલિટી એ એફએક્સને લગતી કે એલને લગતી ઇનઇક્વાલિટી ઇમ્પ્લાય કરે છે અને ડેલ્ટા 2 વાળી જે છે એ એમને રિલેટેડ જે છે ઇનઇક્વાલિટી તેને ઇમ્પ્લાય કરે છે. એટલે આપણે અહીંયા આને ઇમ્પ્લાય કરે છે, આને ઇમ્પ્લાય કરે છે. એટલે આપણી પાસે આ બે આવશે ને આ જે આપણે
3ની અંદર શું આપણે બતાવી ગયેલા હતા, એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ fx પ્લસ gx બ્રેકેટ ઓવર માઇનસ l પ્લસ m ઇઝ લેસ દેન ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ fx માઇનસ l પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx માઇનસ. નાવ ધીસ ઇઝ લેસ દેન થ્રુ ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા. અહીંયા દેખાય છે કે આ જે ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટી કોને ઇમ્પ્લાય કરે છે? આને ઇમ્પ્લાય કરે છે. એટલે આ જે છે એલને રિલેટેડ જે ઇનઇક્વાલિટી છે કોના થકી આવે છે, કોના થ્રુ આવે છે? તો ડેલ્ટા થ્રુ આવે છે. એટલે ધીસ ઇઝ લેસ દેન એપ્સાઇલોન કોના થ્રુ પોસિબલ બન્યું? તો ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટીને લઈને આ પોસિબલ બન્યું. સિમિલરલી ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટી કોને ઇમ્પ્લાય કરે છે? એ આ gx માઇનસ એમની એબ્સોલ્યુટ વેલ્યુ લેસ દેન એપ્સાઇલોન બાય 2 ઇમ્પ્લાય કરે છે. આ કોના થ્રુ પોસિબલ બને છે? તો ડેલ્ટાવાળી જે ઇનઇક્વાલિટી છે તે વસ્તુ આ લાવે છે, બરાબર છે, તેના થકી આવે છે. એટલે આપણે શું કહી શકશું કે આ એબ્સોલ્યુટ વેલ્યુ જે છે એ લેસ દેન એપ્સાઇલોન જે આવ્યું એ કઈ ઇનઇક્વાલિટીને લઈને આવ્યું? તો ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટીને લઈને આવે. એટલે આપણે એક્સપ્લિસિટલી લખવું હોય thus given epsilon greater than 0 there exists delta which is minimum from delta 1 delta 2 greater than 0 such that inequality related to delta implies this is less than epsilon. એટલે આપણે લિમિટની જે ઓરિજિનલ ડેફિનેશન જાણીએ છીએ, જો આવું જો થતું હોય, આપણી પાસે આવી સિચ્યુએશન આવતી હોય તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ fx પ્લસ gx ઇક્વલ્સ આપણે n પ્લસ એમ કહી શકીએ. એકદમ સિમ્પલ, પણ આમાં પ્રિસિશન રાખવું પડે. હવે નેક્સ્ટમાં જે આવશે એ સબસ્ટ્રેક્શનવાળું આવશે. હું અહીંયા 4.1D થિયરમ, જો fxની લિમિટ l આપેલી હોય, gxની લિમિટ m આપેલી હોય, તો fx માઇનસ gx એટલે બે ફંક્શનની સબસ્ટ્રેક્શનની લિમિટ એ લિમિટ્સોના સબસ્ટ્રેક્શન બરાબર થશે. એટલે આપણે આ પ્રૂફ અહીંયા ખાલી ઝડપથી જોઈશું, અહીંયા આપેલી નથી. જ્યાં ઉપર આપણે આગલી પ્રૂફમાં 4.1Cમાં જે પ્લસ હતું તેની જગ્યાએ માઇનસ લઈને આપણે થોડી જગ્યાએ સમજીશું. તો આપણે સાબિત શું કરવાનું છે? અહીંયા આ આપેલું છે અને fx માઇનસ gxની લિમિટ એ l માઇનસ m બરાબર થશે. એટલે આપણે એ બતાવવા માટે આપણે શું કરવું પડે? અહીંયા આપણે માઇનસ રાખવું પડે અને અહીંયા માઇનસ રાખવું પડે. અને જે આપણે આનું એનાલિસિસ કરેલું તેની જગ્યાએ આપણે fx માઇનસ gx અને l માઇનસ એમને લઈને આપણી પાસે શું આવશે? fx માઇનસ l તો આવવાનું જ, પછી અહીંયા માઇનસ આવશે, માઇનસ બ્રેકેટમાં gx માઇનસ આપણી પાસે m આવશે. કેમ કે આનું એને સિમ્પ્લિફાઈ કરી આને એક્સપાન્ડ કરે તો આ માઇનસ gx આવશે. એ માઇનસ gx તમે અહીંયા જોઈ શકો છો. આ નથી જોવાનું, અહીંયા મેં માઇનસ રાખેલું છે, બેની વચ્ચે અહીંયા માઇનસ છે. પછી આ માઇનસ ઇન્ટુ બ્રેકેટ l માઇનસ m છે, એટલે માઇનસ માઇનસ પ્લસ m થશે. એટલે આ માઇનસ એ માઇનસ એમને મલ્ટીપ્લાય થાય તો શું થઈ જશે? એ પ્લસ થઈ જશે. એટલે અહીંયા જે છે આ પ્લસની જગ્યાએ શું આવશે? ખાલી અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે, તો અહીંયા માઇનસ આવશે, બરાબર છે. આ માઇનસ છે નેગેટિવ ઓફ જે gx માઇનસ m છે, બરાબર, લેસ દેન ઓર ઇક્વલ ટુ અહીંયા આની એબ્સોલ્યુટ વેલ્યુ આવશે અહીંયા. પછી આપણે શું જાણીએ છીએ? કોઈ પણ p અને એના નેગેટિવની એબ્સોલ્યુટ વેલ્યુ સરખી આવે. એટલે આ જે અહીંયા આપણી પાસે માઇનસ gx માઇનસ m જે આવશે તેની એબ્સોલ્યુટ વેલ્યુ અલ્ટિમેટલી કોના બરાબર થશે? gx માઇનસ mની એબ્સોલ્યુટ વેલ્યુ બરાબર થશે. એટલે અલ્ટિમેટલી અહીંયા માઇનસ હશે, અહીંયા માઇનસ હશે, તો રાઇટ હેન્ડ સાઈડ પર આ જ આવશે. એ તેને આપણે સ્ટાર કહીશું. પછી બે લિમિટ આપણને 1 અને 2 ને કોરસ્પોન્ડિંગ જે આપણે અહીંયા સમજેલા છે તે રીતે અહીંયા સુધી આપણે આવવાનું આવે, એટલે આવી ગયા. ને પછી આ જે આપણે
3ની અંદર આપણે આ કહ્યું છે અને દેટ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ આપણી પાસે રાઇટ હેન્ડ સાઈડ આ જ છે એટલે આ જે છે એ લેસ દેન એપ્સાઇલોન બાય 2 થશે. કોને લીધે? તો ઇનઇક્વાલિટી રિલેટેડ ડેલ્ટાને લઈને થશે અને આ પણ શું થશે? ધીસ એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ લેસ દેન એપ્સાઇલોન બાય 2 થ્રુ આ કોના થ્રુ આવે છે? તો ડેલ્ટાવાળી ઇનઇક્વાલિટીને થ્રુ આ વસ્તુ આવે છે. એટલે આ પ્રૂફમાં કોઈ ખાસ ઝાઝો ફેરફાર નથી, ખાલી જે અહીંયા fx માઇનસ gx અને અહીંયા l માઇનસ m તમારે રિપ્લેસ કરવાનું રહેશે એટલે આપણી પાસે આવું રિઝલ્ટ અહીંયા કહી શકશું. thus given epsilon greater than 0 there exists delta which is minimum from delta 1 delta 2 greater than 0 such that inequality related delta will imply this. આવું હશે તો આપણે શું કહી શકશું? લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ fx માઇનસ gx વિલ બી l માઇનસ m. એટલે આને કંઈ સમજવામાં ઝાઝો વાર લાગવાનો નથી એટલે એની પ્રૂફ આપેલી નથી. એ પ્રૂફ તમારે જાતે સમજીને લખવી પડશે. હવે 4.1Dનો એ પાર્ટ અહીંયા આપણે સાબિત કરવાની કોશિશ કરશું કે fxની લિમિટ l આપેલી છે, gxની m આપેલી છે. તો આ બી પાર્ટની અંદર fx અને gxના મલ્ટિપ્લિકેશનની લિમિટ એ લિમિટ્સોના મલ્ટિપ્લિકેશન બરાબર થશે. અહીંયા l મલ્ટીપ્લાઇડ બાય m છે એટલે આપણે આ સાબિત કરવું છે. એટલે આ આપણને આપેલી છે, fxની લિમિટ l આપેલી છે, gxની લિમિટ m આપેલી છે. આપણે બી એસ્ટાબ્લિશ કરવાનું છે એટલે બે રિયલ વેલ્યુડ ફંક્શન્સના પ્રોડક્ટની લિમિટ એ લિમિટ્સોના પ્રોડક્ટ બરાબર થાય એ આપણે બી એસ્ટાબ્લિશ કરવું છે. એટલે આપણે શું બતાવવું પડે? આ બી પ્રૂફ કરવા માટે વી હેવ ટુ એસ્ટાબ્લિશ that given epsilon greater than 0 there exists delta greater than 0 such that inequality related to delta will imply absolute value of fx into gx minus l multiplied by m is strictly less than m. આપણે એપ્સાઇલોન લેવાનો રહેશે ને તેને કોરસ્પોન્ડિંગ ડેલ્ટા એવો ક્રિએટ કરવાનો હશે કે જેથી આ વસ્તુ સાચું થાય ને એ વસ્તુ સાચું થશે તો આપણે કહી શકશું આપણું બી રિઝલ્ટ સાબિત થઈ ગયું છે. ઓકે, એટલે અહીંયા આનું એનાલિસિસ અહીંયા કરેલું છે. હિયર એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ fx માઇનસ gx fx ઇન્ટુ gx માઇનસ l ઇન્ટુ m. અહીંયા હું શું કરું છું ધ્યાનથી જોશો તો એક રિયલ નંબર મેં સબસ્ટ્રેક્ટ કરેલો છે ને તે જ રિયલ નંબર અહીંયા એડ કરેલો છે. બરાબર છે? એટલે આ જે છે તેને મેં આવી રીતે અહીંયા જોઈ શક્યો છું. પછી ધ્યાનથી અહીંયા જોશો તો gx કોમન છે એટલે અહીંયા gx કોમન નીકળ્યું છે. અહીંયા બે ટર્મમાં તમે ધ્યાનથી જોશો તો l કોમન છે એટલે અહીંયા આ એક્સપાન્શન આ રીતનું રહેશે ને પછી અહીંયા આ a છે, આ b છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ a પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ b આવશે એટલે ટ્રાયેંગલ ઇનઇક્વાલિટીથી આવું આવશે. પછી આપણે કઈ ઇનઇક્વાલિટી જાણીએ છીએ કે કોઈ પણ a અને bની એબ્સોલ્યુટ વેલ્યુ હોય તો પ્રોડક્ટ ઓફ એબ્સોલ્યુટ વેલ્યુ a ઇન્ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ b એટલે આની કિંમત આના બરાબર થાય છે. એટલે એનાલિસિસમાં પ્રિસિશન રાખવું પડશે કે એવું નહીં કે અહીંયા એકવાર લેસ દેન ઇક્વલ ટુ ચાલે તે લેસ દેન ઇક્વલ ટુ થ્રુ આઉટ ચાલ્યા જ કરે. ના, અહીંયા આની કિંમત અહીંયા આપણે આના બરાબર લખી છે એટલે ધીસ ઇક્વલ્સ આ એ અને બીની એબ્સોલ્યુટ વેલ્યુ એ એની એબ્સોલ્યુટ વેલ્યુ અને આ બીની એબ્સોલ્યુટ વેલ્યુ. તેવી જ રીતે અહીંયા આ એલ અહીંયા એ તરીકે છે અને આ બી તરીકે હોય તો એલની એબ્સોલ્યુટ વેલ્યુ અને આ બી એટલે આની એબ્સોલ્યુટ વેલ્યુ. એટલે અલ્ટિમેટલી આપણે આ લેસ ધેન એપ્સાઇલોન બતાવવાનું છે તે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ધીસ સમેશન છે. એટલે આને લેસ ધેન એપ્સાઇલોન બતાવવું હોય ઇક્વેલન્ટ ટુ આપણે આ જે રાઇટ હેન્ડ સાઈડ છે તેને લેસ ધેન એપ્સાઇલોન બતાવવાનું રહેશે. ઓકે, તો આપણી પાસે એફની લિમિટ આપેલી છે એલ, જીની લિમિટ આપેલી છે એમ. તે બંને લિમિટ્સોનો ઉપયોગ કરીને આપણે આ સમેશન અલ્ટિમેટલી લેસ ધેન એપ્સાઇલોન બતાવવાનું આવશે. એટલે ઓબ્વિયસલી આપણે શું બતાવીશું કે આ પહેલો સમેશન છે એ લેસ ધેન એપ્સાઇલોન બાય 2 ક્રિએટ કરવાનું રહેશે અને આ બીજી ટર્મ છે એ લેસ ધેન એપ્સાઇલોન બાય 2 ક્રિએટ કરવાનું રહેશે. એટલે આખું સમેશન લેસ ધેન
એપ્સાઇલોન બાય 2 પ્લસ એપ્સાઇલોન બાય 2 એટલે લેસ દેન એપ્સાઇલોન થઈ જશે. એટલે આ જો લેસ દેન એપ્સાઇલોન થાય, આ લેસ દેન એપ્સાઇલોન થાય તો આપણે કહી શકશું કે આ લેસ દેન એપ્સાઇલોન છે. ઓકે, તો ધ્યાનથી સમજવાની કોશિશ કરશું. આપણે જીની લિમિટ એમ છે તો એ લિમિટ માટે આપણે ગમે તે એપ્સાઇલોન લઈ શકીએ. એટલે અહીંયા બુકને ગમતો એટલે બુકમાં જે આપેલું છે તે આપણે ફોલો કરશું. ને પછી હું બતાવીશ કે અહીંયા એપ્સિલોન જગ્યાએ તમે બીજો પણ તમારે લેવો હોય તો આની જગ્યાએ તમે બીજો સિલેક્ટ કરી શકશો. એટલે આ લિમિટના ઇમ્પ્લિકેશનમાં આપણે ગમે તે એપ્સાઇલોન લઈએ તો આપણે ગમતો એપ્સાઇલોન અહીંયા 1 લીધો છે, બરાબર. તો એ એપ્સાઇલોનને કરસ્પોન્ડિંગ આ લિમિટ માટે જે ડેલ્ટા મળશે એને ડેલ્ટા 1 કહ્યો છે. એટલે એ ડેલ્ટા 1 વાળી ઇનઇક્વાલિટી વિલ ઇમ્પ્લાય એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx માઇનસ m લેસ દેન એપ્સાઇલોન. તો એપ્સાઇલોન આપણે 1 લીધો છે, બરાબર છે. હવે આ gxની એબ્સોલ્યુટ વેલ્યુ છે તેમાં મેં અહીંયા m સબસ્ટ્રેક્ટ કર્યો છે ને m એ એડ કર્યો છે. પછી આ બેનું સમેશન સેપરેટ રાખે છે. એટલે આ a અને b ની એબ્સોલ્યુટ વેલ્યુ લેસ દેન ઇક્વલ ટુ એની એબ્સોલ્યુટ વેલ્યુ પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ b એટલે અહીંયા એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ m. હવે આ ક્વોન્ટિટી છે આ અહીંયા જ જોઈ શકાય છે, આ લેસ દેન 1 છે, આ એબ્સોલ્યુટ વેલ્યુ લેસ દેન 1 છે. કઈ ઇનઇક્વાલિટી? તો રિલેટેડ ટુ ડેલ્ટા 1 વાળી ઇનઇક્વાલિટી આ વસ્તુ લાવે છે. એટલે આ કોના થ્રુ આવે છે? આ ડેલ્ટા 1. એટલે જેટલી વાર તમે આ પાર્ટ પર આવો, તમે વાંચો તમારા લખાણમાં, તો અહીંયા તમારે ટીક કરવાનું રહેશે કે આ વસ્તુ જે પોસિબલ બન્યું, આ વસ્તુ જે પોસિબલ બન્યું એ આના થ્રુ પોસિબલ બને છે, બરાબર છે. અને આ તો એબ્સોલ્યુટ વેલ્યુ એમ જ છે જ. હવે આ 1 પ્લસ એમ છે તેને મેં ક્યુ સમજી લીધો છે. માની લો કે એમ 0 હોય, આ એમ 0 હશે તો પણ આ ક્યુની કિંમત કઈ થશે? 1, એટલે કે પોઝિટિવ થશે, બરાબર. એ પોઝિટિવ બતાવવાનો મતલબ છે. એટલે મેં અહીંયા શું કીધું કે આ gxની એબ્સોલ્યુટ વેલ્યુ લેસ દેન ક્યુ થયું. કઈ ઇનઇક્વાલિટીને કોરસ્પોન્ડિંગ? તો ડેલ્ટા 1 વાળી ઇનઇક્વાલિટીને રિલેટેડ આ વસ્તુ આવી છે, બરાબર છે. વેર ક્યુને આપણે શું એઝ્યુમ કરેલું છે? 1 પ્લસ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ m. ભલે ને એમ 0 હોય, અહીંયા ક્યુની વેલ્યુ 1 પ્લસ 0 એ હંમેશા પોઝિટિવ થવાની છે. હવે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. અને બીજી આપણે એફની લિમિટ m છે. તો આપણે એપ્સાઇલોન કોઈ પણ લઈ લઈએ છીએ. લેટ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 બી ગીવન. Therefore, for this inequality we can have delta 2 greater than 0 satisfying inequality related to delta will imply fx minus absolute value of fx minus l is less than this epsilon. બરાબર. તો ઘણીવાર એને આવી રીતે પણ લખવામાં છે કે આપણે એપ્સાઇલોન અહીંયા આ કન્સિડર કરીએ છીએ. તો ઘણાને શું થાય કે અહીંયા આ એપ્સાઇલોન આપણે શું કન્સિડર કરીએ છીએ? અહીંયા એપ્સાઇલોન બાય 2q કન્સિડર કરીએ છીએ, બરાબર. તો ઘણાને એમ થાય કે આપણે એપ્સાઇલોન ઉડાવી દઈએ. એટલે મેં તમને શું કીધું છે કે આ લેંગ્વેજનો ઉપયોગ નહીં કરશો. આપણે આ હવે પછીની જે પણ લિમિટ્સોના માટે જે એપ્સાઇલોન લઈશું એ આપણે કોઈ પણ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 લઈ લીધો છે. એટલે આ લિમિટ માટે આ એપ્સાઇલોનને કોરસ્પોન્ડિંગ ડેલ્ટા 2 અહીંયા મળે છે કે એ ડેલ્ટા 2 વાળી ઇનઇક્વાલિટી એ આ ઇનઇક્વાલિટીને ઇમ્પ્લાય કરશે. તો અહીંયા આ બતાવવાનું, આ રીતનો એપ્સાઇલોન લેવાનો પર્પઝ શું? તો એ સમજવાની કોશિશ કરી. કેમ અહીંયા આપણે ભલતો જ ન લઈ લીધો ને એપ્સાઇલોન બાય 3r નહીં લીધો, અહીંયા ક્યુ જ કેમ લીધો? કેમ કે આપણે પહેલે કહી ચૂક્યા છે કે આપણી પાસે જે અહીંયા ઓરિજિનલ આ ઇનઇક્વાલિટી હતી તેનું ઇમ્પ્લિકેશનમાં આપણી પાસે શું આવેલું? દેટ એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ધીસ પ્લસ ધીસ છે, બરાબર છે. એટલે આપણે તો શું બતાવ્યું કે આ ક્વોન્ટિટી લેસ ધેન કઈ આપણે બતાવી? લેસ ધેન ક્યુ બતાવી, બરાબર છે. આપણે પહેલે જ સમજી ચૂક્યા છીએ કે આ અને આનો સમેશન લેસ ધેન એપ્સાઇલોન ક્યારે આવશે? જ્યારે આ ક્વોન્ટિટી
અહીંયા આ ક્વોન્ટિટી લેસ દેન કઈ ક્વોન્ટિટી, આ ક્વોન્ટિટી લેસ દેન એપ્સાઇલોન બાય 2 બતાવીએ અને આ ક્વોન્ટિટી જે દેખાય છે આ ક્વોન્ટિટી આપણે લેસ દેન એપ્સાઇલોન બાય 2 બતાવીએ અને આ ક્વોન્ટિટી લેસ દેન એપ્સાઇલોન બાય 2 બતાવીએ, મેં તમને આગળ કહી ગયા, તો જ આ બેનું સમેશન જે છે એ લેસ દેન એપ્સાઇલોન બાય 2 થશે. અહીંયા આપણી પાસે આ ક્વોન્ટિટી લેસ દેન આપણે ક્યુ બતાવી, તો ઓબ્વિયસલી આ પ્રોડક્ટ લેસ દેન એપ્સાઇલોન બાય 2 થવું હોય તો અહીંયા શું થશે, આ ક્વોન્ટિટી અહીંયા જે દેખાય છે આ ક્વોન્ટિટી એ લેસ દેન આપણે એપ્સાઇલોન બાય 2 ક્યુ લઈશું તો આ અહીંયા ક્યુ પ્રોડક્ટમાં અહીંયા ડિનોમિનેટરમાં નીકળી જાય, એટલે આ ક્વોન્ટિટી છે, બે એબ્સોલ્યુટ વેલ્યુઝનો પ્રોડક્ટ છે એ લેસ દેન એપ્સાઇલોન બાય 2 કરતાં નાનો બતાવવા માટે અહીંયા આપણે આ એફએક્સની જે લિમિટના ઇમ્પ્લિકેશનમાં જે એપ્સાઇલોન લીધો છે એ આપણે એપ્સાઇલોન બાય 2q કન્સિડર કર્યો છે. હવે આપણી પાસે એક પહેલો ડેલ્ટા 1 આવ્યો છે, એ કોને ઇમ્પ્લાય કરે છે, જી એક્સની એબ્સોલ્યુટ વેલ્યુ છે લેસ દેન ક્યુ તેને ઇમ્પ્લાય કરે છે, બરાબર છે. અને ડેલ્ટા 2 વાળી ઇનઇક્વાલિટી કોને ઇમ્પ્લાય કરે છે, આને ઇમ્પ્લાય કરે છે. એટલે આપણે હવે એ બે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2માંથી ડેલ્ટા 3 મિનિમમ સિલેક્ટ કરીશું, એટલે ડેલ્ટા 3 લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા 1 કહી શકાશે, ડેલ્ટા 3 લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા 2 કહી શકાશે. એટલે ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા 3 will imply this inequality related to delta 1 and this inequality related to delta 2 by transitivity of less than relation. એટલે આ બે જે પોસિબલ થવાની એ કોને લઈને પોસિબલ થવાની, આ ડેલ્ટા 3 લેસ દેન ઇક્વલ ટુ ડેલ્ટા 1 હોવાથી આપણી પાસે આ અને આ ઇનઇક્વાલિટીઝ આવશે. હવે ડેલ્ટા 1 વાળી જે ઇનઇક્વાલિટી છે એ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx લેસ દેન ક્યુને ઇમ્પ્લાય કરે છે, અને ડેલ્ટા 2 વાળી ઇનઇક્વાલિટી છે એફએક્સ માઇનસ એલની એબ્સોલ્યુટ વેલ્યુ એપ્સાઇલોન બાય 2q ને ઇમ્પ્લાય કરે છે. એટલે આપણે શરૂઆતમાં જે થર્ડ રિઝલ્ટમાં જે આપણે એક સમેશનનો જે એક પાર્ટ હતો આ પાર્ટ, હવે તેમાંથી આ ક્વોન્ટિટી છે એ લેસ દેન એપ્સાઇલોન બાય 2q છે અને આ gxની એબ્સોલ્યુટ વેલ્યુ એ લેસ દેન આ q છે, એટલે અહીંયા આપણે q લખ્યો, અહીંયા સિમ્પ્લિફાઈ કરીએ તો q નીકળી જાય. અને આ જે બેઉ આ ક્વોન્ટિટી લેસ દેન q આવે છે, આ ક્વોન્ટિટી લેસ દેન જે ક્યુ આવે છે કોને લઈને આવે છે, કઈ ઇનઇક્વાલિટીને લીધે આવે છે, તો ડેલ્ટા 3 વાળી ઇનઇક્વાલિટી આ વસ્તુ ઇમ્પ્લાય કરે છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આપણી પાસે આ આવ્યું કે ડેલ્ટા ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા 3 ઇમ્પ્લાઇઝ ધીસ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ થર્ડ રિઝલ્ટ ઇઝ લેસ દેન એપ્સાઇલોન બાય 2, બરાબર છે. હવે સેકન્ડ પાર્ટ જે આપણી પાસે છે આ પાર્ટ, તેને લેસ દેન એપ્સાઇલોન બાય 2 બતાવવાનો આપણો ગોલ રહેશે. એટલે અહીંયા જીની લિમિટ આપણે એમ આપેલી છે, એપ્સાઇલોન આપણે કોઈ પણ અગાઉ સિલેક્ટ કરી ગયા છે, એટલે અહીંયા આપણે એપ્સાઇલોન તરીકે એપ્સાઇલોન બાય 2 ઇન્ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એલ 0 નહીં હશે તે સંજોગોમાં આપણે એપ્સાઇલોન કયો લઈશું, આ લઈશું. એટલે આ લિમિટને કોરસ્પોન્ડિંગ આ એપ્સાઇલોન માટે જે આપણને ડેલ્ટા મળશે એને આપણે ડેલ્ટા 4 કહીશું, કે ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા 4 વિલ ઇમ્પ્લાય એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx માઇનસ m ઇઝ લેસ દેન ધીસ એપ્સાઇલોન. ઓકે. ને પછી આ જે એલની એબ્સોલ્યુટ વેલ્યુ જે સેકન્ડ પાર્ટમાં રાઇટ હેન્ડ સાઇડ પર છે એ અહીંયા આવશે, એટલે આપણી પાસે શું આવી જશે, જે આપણું થર્ડ રિઝલ્ટ હતું તેની રાઇટ હેન્ડ સાઇડ પર જે બીજું સમેશન હતું તે લેસ દેન આપણે એપ્સાઇલોન બાય 2 બતાવ્યું. હવે આપણી પાસે એક ડેલ્ટા 3 અને ડેલ્ટા
4 બે ડેલ્ટા આવ્યા તેમાંથી આપણે મિનિમમ ડેલ્ટા સિલેક્ટ કરીશું. તો ડેલ્ટા લેટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ફ્રોમ delta 3 and delta 4. So we can have delta is less than equal to delta 3 and delta is less than equal to delta 4. Then inequality related to delta will imply inequalities related to delta 3 and delta 4. And inequality related to delta 3 implies this, as we have seen here. Inequality related to delta 3 implies this. Inequality related to delta 4 implies this. So this inequality related to delta 4 will imply product of absolute value of L and absolute value of gx minus m is strictly less than epsilon by 2. Then by 3 we have absolute value of fx into gx minus L into m is less than equal to product of these two absolute values plus absolute value of L into gx minus m. Inequality related to delta implies this quantity is less than epsilon by 2 through inequality related to delta. So this holds true only when 0 is less than x minus a less than delta. એટલે ડેલ્ટા વાળી ઇનઇક્વાલિટી એ આ ક્વોન્ટિટી લેસ દેન એપ્સાઇલોન બાય 2 ને ફોલો કરે છે. અને બીજું જે છે આપણી આ સેકન્ડ ક્વોન્ટિટી છે, અહીંયા આપણી પાસે સેકન્ડ ક્વોન્ટિટી છે આ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એલ ઇન્ટુ gx માઇનસ એમ એ લેસ દેન એપ્સાઇલોન બાય 2 છે corresponding to the inequality related to delta. એટલે આપણી પાસે આ ક્વોન્ટિટી લેસ દેન એપ્સાઇલોન આવ્યું કઈ ઇનઇક્વાલિટીને રિલેટેડ? તો ડેલ્ટા વાળી ઇનઇક્વાલિટીએ આ વસ્તુ આપણી પાસે આવી છે એને ફોલો કરી છે. એટલે આપણે એક્સપ્લિસિટલી કેવું હોય તો ગીવન એની એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there exists delta. Which delta? This delta is minimum from delta 3 and delta 4 such that 0 less than absolute value of x minus a less than delta implies absolute value of fx into gx minus lm is less than epsilon. જો આપણી પાસે આવું થતું હોય તો આપણે શું કહી શકીશું કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ a fx into gx is equal to L into m. એટલે આપણો બી પાર્ટ અહીંયા સાબિત થઈ જાય છે અને આપણે ડી પાર્ટ સાબિત કરવાનો છે કે એફની લિમિટ એલ આપેલી છે, જીની લિમિટ એમ આપેલી છે અને આપણે આ સાબિત કરવું છે સી પાર્ટ કે અહીંયા જો m0 નહીં હશે તો fx અને gxનો રેશિયો એટલે fx અપન gxની લિમિટ એ લિમિટ્સોના રેશિયો બરાબર થશે એટલે એલ અપન એમ થશે. આપણે આ એસ્ટાબ્લિશ કરવાનું. એટલે આ એસ્ટાબ્લિશ કરવા માટે આપણે અહીંયા જીની લિમિટ જે એમ આપેલી છે, જીની લિમિટ જે આપણી પાસે એમ આપેલી છે આ જીની લિમિટ એમ આપેલી છે એના પરથી લિમિટ એક્સટેન્ડિંગ ટુ gx ઇક્વલ ટુ m પરથી આપણે એવું એસ્ટાબ્લિશ કરશું કે લિમિટ ઓફ 1/gx ઇક્વલ્સ 1/m. એટલે આ જો લિમિટ હોય તો એનો રેસિપ્રોકલ એ લિમિટના રેસિપ્રોકલને એ એપ્રોચ કરશે એવું બતાવવાનું છે. એટલે આપણી પાસે આ છે, અહીંયા આ છે અને આ એસ્ટાબ્લિશ કરવાનું છે. એટલે જો આ એસ્ટાબ્લિશ કરવું હોય ઇન ઓર્ડર ટુ પ્રૂવ સ્વસ્તિક we have to establish given epsilon greater than 0 there exists delta greater than 0 such that 0 less than absolute value of x minus a less than delta implies absolute value of 1/gx minus 1/m is less than epsilon. આપણે આવું એસ્ટાબ્લિશ કરવાનું છે. એટલે એઝ યુઝ્યુઅલ આપણે જે ક્વોન્ટિટી લેસ દેન એપ્સાઇલન હોય છે તેને આપણે એનાલાઇઝ કરીએ છીએ. તો અહીંયા આને એનાલાઇઝ કર્યું, આને સિમ્પ્લિફાઈ કરીશું તો આપણે બે ફ્રેક્શનલ પાર્ટ કે આપણે જે રેશનલ
ફંક્શન્સ છે તેનું આપણે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ છીએ અને ડિનોમિનેટરનો પ્રોડક્ટ કરીએ છીએ. એટલે આ જે એબ્સોલ્યુટ વેલ્યુમાં જે આ છે તે આપણે એમ માઇનસ જીએક્સની એબ્સોલ્યુટ વેલ્યુ ન્યુમરેટરમાં આવશે અને ડિનોમિનેટરમાં આ જે બે ક્વોન્ટિટીઝ છે એ બેનો પ્રોડક્ટ આવશે. એટલે એમ ઇન્ટુ જીએક્સ અહીંયા ન્યુમરેટરમાં છે. હવે આપણે એવું જાણીએ છીએ કે જ્યારે આપણી પાસે એ અપન બી હોય તેની એબ્સોલ્યુટ વેલ્યુ એની એબ્સોલ્યુટ વેલ્યુ અપન બીની એબ્સોલ્યુટ વેલ્યુ બરાબર થાય. એટલે એ ફેક્ટનો ઉપયોગ કરી અહીંયા ન્યુમરેટરમાં એમ માઇનસ જીએક્સની એબ્સોલ્યુટ વેલ્યુ આપણે લખીએ. ડિનોમિનેટરમાં અહીંયા એ બીની એબ્સોલ્યુટ વેલ્યુ આવે એટલે એમની એબ્સોલ્યુટ વેલ્યુ અને જીની એબ્સોલ્યુટ વેલ્યુ આવશે ડિનોમિનેટરમાં. અને પછી આ જે એમ માઇનસ જીએક્સની એબ્સોલ્યુટ વેલ્યુ છે દેટ વિલ બી સેમ એઝ ઇટ્સ નેગેટિવ. આ રિયલ નંબર અને એના નેગેટિવ રિયલ નંબરની એબ્સોલ્યુટ વેલ્યુ સરખી થાય. એટલે અહીંયા નેગેટિવ અહીંયા સાઇન ઓપરેટ કરીશું -1 તો આ અલ્ટિમેટલી જીએક્સ માઇનસ એમની એબ્સોલ્યુટ વેલ્યુ થઈ જશે. એટલે અહીંયા સિમ્પ્લિફિકેશનમાં અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જીએક્સ માઇનસ એમની એબ્સોલ્યુટ વેલ્યુ આવશે, 1/m આવશે ને 1/એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ જીએક્સ આવશે. એટલે એને આવી રીતે કોઈ બી ઓર્ડરમાં લખી શકાય. પહેલે મેં 1/એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ જીએક્સ રાખ્યો છે, પછી બીજી ક્વોન્ટિટી તરીકે 1/એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ રાખ્યું છે ને પછી એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ જીએક્સ માઇનસ એમ આપી. ને કોઈ બી જગ્યાએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. ધ્યાનથી જોશો તો અહીંયા આ ક્વોન્ટિટી છે એ આ ક્વોન્ટિટી બરાબર થાય છે ને આ જ ક્વોન્ટિટી છે એ આ 3 ક્વોન્ટિટીઝના પ્રોડક્ટ બરાબર થાય છે. બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે છે એક જ જીની લિમિટ જ આપેલી છે. તે જ જીની લિમિટનો ઉપયોગ કરીને આ અહીંયા ક્વોન્ટિટી લેસ ધેન વીચ ક્વોન્ટિટી આવે છે. પાછું સેમ આ જીની લિમિટનો ઉપયોગ કરીને આપણે જીએક્સ માઇનસ એમની એબ્સોલ્યુટ વેલ્યુ એ કઈ ક્વોન્ટિટીને લેસ ધેન બતાવીશું તો આપણી પાસે આ જે છે તે આના બરાબર છે. આ લેસ ધેન એપ્સાઇલોન બતાવવાનું એટલે અલ્ટિમેટલી આપણો ગોલ આ 3 ક્વોન્ટિટીનો પ્રોડક્ટ લેસ ધેન એપ્સાઇલોન બતાવવાનું રહેશે. તેને લઈને આપણે 1 બાય 1 આપણે જીની લિમિટનો ઉપયોગ કરીએ. એટલે આપણી પાસે આ છે લિમિટ. વી હેવ લિમિટ એક્સટેન્ડિંગ ટુ એ gx equals m where m is given not 0. Since m is not 0, absolute value of m must be positive. એટલે આ પોઝિટિવ હોવાથી આ લિમિટના ઇમ્પ્લિકેશનમાં વી કેન કન્સિડર એની એપ્સાઇલોન. બરાબર. તો આપણે અહીંયા આ જે પોઝિટિવ છે એનો હાફ અહીંયા કન્સિડર કરીએ છીએ. આપણે ગમે તે એપ્સાઇલોન લઈ શકીએ. એટલે અહીંયા મેં તમને આગળ બી કીધેલું કે અહીંયા આપણે આગલા જે મલ્ટિપ્લિકેશનવાળો રૂલ હતો અગાઉ તેમાં આપણે જીને એના માટે જીએક્સ માઇનસ એમની એબ્સોલ્યુટ વેલ્યુ એપ્સાઇલોન 1 લીધેલો હતો. બરાબર છે. હું તમને ત્યાં લઈ જાઉં છું આ ચર્ચા સાથે. અહીંયા આપણે આ આગલા એમાં આપણે ગમે તે લેવાય. મેં 1 લીધેલો. કોઈને એમ થાય કે 1/2 લઈએ, કોઈ દોઢ હોય તેને એમ થાય કે 3/2 લઈએ તો પણ કંઈ ફરક પડવાનો નથી. માની લે કે અહીંયા 3/2 લીધું આપણે, અહીંયા આ 1ની જગ્યાએ 3/2 લઈએ. બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે આ 1ની જગ્યાએ 3/2 આવશે. બરાબર છે ને આ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ તો છે જ ને તેને આપણે ક્યુ લઈ લીધું છે. કોઈને એમ થયું કે ભાઈ મેં આ 1 લીધું એની જગ્યાએ 0.1 લઈ શકું કે નહીં. કોઈને એમ કે પોઈન્ટ પછી 0.00 રાખીને 1 લઈ શકું. ગમે તે લઈ શકાશે. અહીંયા કોઈ ફરક પડવાનો નથી કેમ કે અહીંયા 1 લેશો, 0.1 લેશો, 3/2 લેશો, ગમે તે લેશો, આ ક્વોન્ટિટીને આપણે ક્યુ તરીકે એઝ્યુમ કરી લેવાના છે. એટલે આપણે એપ્સાઇલોન ગમે તે લઈ શકીએ. વી મે કન્સિડર એની એપ્સાઇલોન which is why here epsilon is considered absolute value of m/2. એટલે આ લિમિટના ઇમ્પ્લિકેશનમાં આપણે એપ્સાઇલોન આ કન્સિડર કરીએ છીએ. એટલે આ લિમિટના આ એપ્સાઇલોનને કોરસ્પોન્ડિંગ જે ડેલ્ટા મળશે તેને હું Δ1 કહું છું કે જેથી inequality related to Δ1 implies absolute value of gx minus m is less than this considered epsilon. Now here absolute value of m equals, here I subtract and add 2
નંબર્સ, એટલે કે હું એક રિયલ નંબર બાદ કરું છું તે જ એડ કરી દઉં છું, એટલે અલ્ટિમેટલી આનું સિમ્પ્લિફિકેશન એમની જ એબ્સોલ્યુટ વેલ્યુ આવશે. બરાબર છે. ટ્રાયંગલ ઇનઇક્વાલિટી એપ્લાય કરીશું એટલે આ ક્વોન્ટિટી જે દેખાય છે તેની એબ્સોલ્યુટ વેલ્યુ અને આ બીજી ક્વોન્ટિટીની એબ્સોલ્યુટ વેલ્યુ કરતાં આ ક્વોન્ટિટી નાની હશે, એટલે ધીસ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ ધીસ પ્લસ ધીસ. ને ફરી આગળ ઘણીવાર આપણે કહી ચૂક્યા છે કે વાય અને માઇનસ વાયની એબ્સોલ્યુટ વેલ્યુ સેમ હોય છે, એટલે આ અને તેના નેગેટિવ, આનો નેગેટિવ શું થશે? gx માઇનસ એમ થશે, એટલે આ બંનેની એબ્સોલ્યુટ વેલ્યુ સરખી થાય, એટલે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ નથી, ઇઝ ઇક્વલ ટુ. બરાબર છે. અને આપણી પાસે આ ક્વોન્ટિટી જે છે એ લેસ ધેન એમની એબ્સોલ્યુટ વેલ્યુ બાય 2 કરતાં નાની આવે છે. કોને રિલેટેડ આવે છે? કોના થ્રુ આવે છે? કોણ લાવે છે? તો ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ Δ1. આ વસ્તુ આ લાવે છે. બરાબર છે. હવે આ જે ધ્યાનથી જોશું તો અહીં એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ છે, એટલે અડધો આ બાજુ આવશે, સબટ્રેક્ટ થશે તો લેફ્ટ હેન્ડ સાઈડ પર અડધો એમની એબ્સોલ્યુટ વેલ્યુ રહેશે, લેસ ધેન એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx. અને પછી આપણે રેસિપ્રોકલ લઈ લઈશું, અહીંયા રેસિપ્રોકલ લઈશું તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે, એટલે અહીંયા આનો રેસિપ્રોકલ જે હશે એ આના રેસિપ્રોકલ કરતાં મોટો થઈ જશે, એટલે ટેકિંગ રેસિપ્રોકલ, અથવા દેશી ભાષામાં અહીંયા જીની એબ્સોલ્યુટ વેલ્યુને અહીંયા લાવે છે, આ ક્વોન્ટિટી અહીંયા 1 લાવે છે અને આ 2ને અહીંયા લઈ જઈએ છે. એ રીતે તમે આ Δ1 વાળી ઇનઇક્વાલિટી આપણી શું લાવશે? એ આ વસ્તુ લાવશે. બરાબર છે. ફરીથી આપણી પાસે તો જીની જ લિમિટ છે, એટલે ફરીથી આપણે જીની લિમિટ માટે આપણે કોઈપણ એપ્સાઇલોન માટે આ લિમિટ માટે એપ્સાઇલોન બાય 2 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ m² લઈશું. કેમ લઈશું? તો એ થોડું એનાલાઇઝ કરી લઈએ કે આપણે અહીંયા શું બતાવ્યું કે આ 1/, જે આપણી પાસે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx છે એ લેસ ધેન શું આવી? 2 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ m આવી. આપણે જે બતાવવાનું છે આપણે શરૂઆતમાં કહી ચૂક્યા છે અહીંયા. હવે આ ક્વોન્ટિટી આપણે કોના કરતાં નાની બતાવી? 2 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ m કરતાં બતાવી, એટલે આ ક્વોન્ટિટી આમ થશે. હવે આપણે અલ્ટિમેટલી ગોલ શું છે કે ભાઈ આ ક્વોન્ટિટી લેસ ધેન એપ્સાઇલોન બતાવવું છે, એટલે ફરીથી જીની લિમિટ માટે અહીંયા કયો એપ્સાઇલોન લઈશું કે આ ક્વોન્ટિટી જે છે આ 2 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમમાંથી આ હતું, તો આ પ્રોડક્ટ જે છે એ કોના કરતાં નાનો થશે કે જેથી આ એપ્સાઇલોન થશે? બરાબર છે. અહીંયા 1 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ છે, એટલે 2 એબ્સોલ્યુટ વેલ્યુ એમનો સ્ક્વેર છે, એટલે ઓબ્વિયસલી આપણે અહીંયા એવી ક્વોન્ટિટી લઈશું કે એપ્સાઇલોન બાય 2 અને ન્યુમરેટરમાં એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ m² લઈશું તો આ 2 નીકળી જશે, આ m² નીકળી જશે, એટલે રાઇટ હેન્ડ સાઈડ પર એપ્સાઇલોન આવે. એટલે આપણે ગમે તે બી ન લઈ શકીએ, એપ્રોપ્રિએટ ગમતો લેવો પડે. બરાબર છે. એટલે અહીંયા છેલ્લે આ જે લિમિટ માટે જે એપ્સાઇલોન કેમ આ કન્સિડર કરેલો છે તેનું મેં સમજણ આપી. એટલે આ એપ્સાઇલોનને કોરસ્પોન્ડિંગ જે ડેલ્ટા મળશે તેને Δ2 કહીએ છીએ, ગ્રેટર દેન 0, such that inequality related to delta will imply absolute value of gx minus m is less than this epsilon. That epsilon is epsilon m absolute value of m² by 2. પછી આપણે એઝ યુઝ્યુઅલ ડેલ્ટા મિનિમમ ફ્રોમ Δ1 એન્ડ Δ2 ઇમ્પ્લાય કરીશું, એટલે આપણને inequality related to delta will imply inequality related to Δ1 and inequality related to Δ2. Inequality related to Δ1 implies 1/absolute value of gx is less than 2 absolute value of m, and inequality related to delta implies absolute value of gx minus m is less than epsilon into absolute value of m² by 2. એટલે આ ડેલ્ટા વાળી ઇનઇક્વાલિટી આ બે ઇનઇક્વાલિટીને ઇમ્પ્લાય કરે છે. એટલે અગેન આપણે જે પહેલે જે એનાલાઇઝ કરેલું હતું કે આની ક્વોન્ટિટી આના બરાબર થતી હતી, પછી આ ક્વોન્ટિટી આપણે લેસ ધેન 2 એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ લાવ્યા. કોણ લાવે છે? તો ભાઈ ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા લાવે છે. પછી આ તો ફિક્સ છે જ. બરાબર છે. હવે આ જે છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ gx માઇનસ એમ
એ કોના કરતાં નાની આવે છે? તો આ ક્વોન્ટિટી કરતાં નાની આવે છે. કોણ લાવે છે? કોના થ્રુ આવે છે? તો ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા થ્રુ આ વસ્તુ આવે છે. બરાબર છે. એટલે હવે ધ્યાનથી જોશું તો આ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ, એબ્સોલ્યુટ વેલ્યુ એમ પ્રોડક્ટમાં એટલે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એમ સ્ક્વેર સાથે કેન્સલ થશે અને આ 2 છે તે કેન્સલ થઈ જશે. એટલે રાઇટ હેન્ડ સાઈડ પર શું આવશે? એપ્સાઇલોન આવશે. એટલે ઇનઇક્વાલિટી રિલેટેડ ટુ ડેલ્ટા implies this quantity is strictly less than epsilon. So explicitly writing inequality related to delta implies this. Thus, given any epsilon greater than 0, there exists delta greater than 0 such that inequality related to delta implies this. Whenever we have this situation, then we say that limit x tending to a 1 over gx will be this, that is 1 by m. એટલે આપણે શું બતાવ્યું કે જ્યારે પણ લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ એ gx બરાબર m હોય, m 0 ન હોય તો એના રેસિપ્રોકલની લિમિટ એ લિમિટના રેસિપ્રોકલ બરાબર થાય. બરાબર છે. અને આ રિઝલ્ટનો ઉપયોગ કરીને આપણે લાસ્ટ રિઝલ્ટ કયું છે તે આપણે એસ્ટાબ્લિશ કરવાનું છે. કયું હતું કે ભાઈ એફની લિમિટ આપણી પાસે એલ હતી. બરાબર છે. જીની લિમિટ એમ હતી અને આ જો હોય તો હમણાં જ આપણે બતાવી ગયા આપણી પાસે આ થાય છે. બરાબર છે ને. આપણે જે બી પાર્ટ છે કે બે રિયલ વેલ્યુડ ફંક્શન્સની લિમિટ એ એની લિમિટ્સોના પ્રોડક્ટ બરાબર થાય. બરાબર છે. એટલે અહીંયા આપણે આ રૂલનો ઉપયોગ કરીને આપણી પાસે આ બે વસ્તુ છે. કઈ છે? એક વસ્તુ આ છે કે એફએક્સની લિમિટ આ છે અને લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ એ 1 ઓવર gx ઇઝ ઇક્વલ ટુ 1 ઓવર એમ છે. બરાબર છે ને. આ ફેક્ટનો ઉપયોગ કરીશું કે જો આપણી પાસે આ હોય તો આ બંનેના પ્રોડક્ટ, કયા બંનેના પ્રોડક્ટ? અહીંયા આ અને આના પ્રોડક્ટની લિમિટ એ એની લિમિટોના પ્રોડક્ટ બરાબર થાય. એની લિમિટોના પ્રોડક્ટ બરાબર થાય. બરાબર છે. એટલે આપણે લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ એ એફએક્સ ઇન્ટુ gx ને આપણે લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ એ એફએક્સ ઇન્ટુ 1 ઓવર gx ને આ જે અહીંયા ગુલાબી અક્ષરે જે દેખાય છે તે રિઝલ્ટ પ્રોડક્ટના બે રિયલ વેલ્યુડ ફંક્શનના પ્રોડક્ટની લિમિટ એ લિમિટ્સોના પ્રોડક્ટ બરાબર થાય. લિમિટ્સોના પ્રોડક્ટ લિમિટ એફની આ છે 1 ઓવર જી એક્સની એ 1 ઓવર એમ છે. બરાબર છે. અને આ જે gx ઓવર એફએક્સ ઓવર જે gx હતું તેની લિમિટ શું થઈ જશે? એલ અપન એમ થઈ જશે. એટલે આ રિઝલ્ટ પ્રોડક્ટવાળો રિઝલ્ટ અને આનો ઉપયોગ કરીને લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ એ એફએક્સ બરાબર એલ ને આની લિમિટનો ઉપયોગ કરીને એફએક્સ અને 1 ઓવર gxના પ્રોડક્ટ એ લિમિટ્સોના પ્રોડક્ટ એટલે કે એલ અને 1 અપન એમના પ્રોડક્ટને એટલે કે એલ બાય એમને એપ્રોચ કરે છે એવું સાબિત થાય છે. એટલે આપણે પ્રોડક્ટવાળા રિઝલ્ટનો ઉપયોગ કરીને અને gxની લિમિટ એ 1 અપન હોય 1 અપન gxની લિમિટ 1 બાય એમ થાય એનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરી દીધું છે. એટલે આપણા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ આપણા સાબિત થઈ ચૂક્યા છે. અને આ ઇમ્પોર્ટન્ટ કઈ દ્રષ્ટિએ છે? આપણે આ જે એડિશનવાળો રૂલ, આ સબસેક્શનવાળો રૂલ, આ જે મલ્ટિપ્લિકેશનવાળો રૂલ ને આ જે ડિવિઝનવાળો રૂલ છે એ 6 ટાઈમ્સ આપણે યુઝ કરવાના છે. આ એકવાર આવી ગયું, 5 વાર આવશે આ. એટલે આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. થેન્ક યુ.